ઠાકોરે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે। જ્ઞાનીબેન ઠાકોર બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર છે। જ્ઞાનીબેન ઠાકોરે પોલીસને ગર્ભિત રીતે ધમકી આપી। પોલીસ જો કોંગ્રેસના કાર્યકરને હેરાન કરશે તો તેમનો કોલર પકડીશ। ડીએસપીનો કોલર પકડતા પણ વાર નહીં લાગે। જ્ઞાનીબેનનું આ નિવેદન। कोई आगेवान ने पुलिस अन्याय करती हो, कोई पण समाज नो हो, चाहे ठाकरजी भाई रबारी हो, जिग्नेश मेवाणी हो, प्रधान ठाकोर हो, अमीराम ब्राह्मण हो, तो भूतकाल ની અંદર अनेक वक्त अमे सोशल मीडिया के गणा माध्यम થી જાણ્યું છે કે હું ભયોમાં મેળ રખાઈ, ધનોમાં મેળ રખાઈ, પણ મારા આગેવાનને કે અમારા કોઈ માણસને ખોટી રીતે કોઈ હેરાન કરે ને તો એની સામે લડવામાં ડીએસપી હોય તો એનો કોલર પકડવામાં પણ વાર નહીં કરીએ એવું ભૂતકાળની અંદર કર્યું છે અને આવનાર સમયની અંદર પણ કરશું। તો જ્ઞાનીબેન ઠાકોરનું આ વિવાદાસ્પદ નિવેદન। અલ્કેશ રાવ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અલ્કેશ, અનેકવાર જ્ઞાનીબેને આવા વિવાદાસ્પદ નિવેદનો આપી ચૂક્યા છે। વધુ એક આ નિવેદન અને પોલીસ તરફ ઇશારો। દીક્ષિતા, લોકસભાની ચૂંટણી જ્યારે આવી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપના જે ઉમેદવારો છે તે આક્રમક પ્રચાર કરી રહ્યા છે। તે વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરનું એક વિવાદાસ્પદ નિવેદન છે તે સામે આવ્યું છે। જ્ઞાનીબેને જાહેર મંચ પરથી કહ્યું છે, પોલીસને ગર્ભિત ચીમકી ઉચ્ચારી છે। જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું છે કે કોઈ પણ કોંગ્રેસના કાર્યકર્તાને જો પોલીસ હેરાન કરશે તો તેમનો કોલર પકડવામાં પણ વાર નહીં કરવું, ચાહે તે ડીએસપી પણ હોય પરંતુ તેનો કોલર હું પકડી લઈશ। એટલે ક્યાંક ને ક્યાંક હવે જ્ઞાનીબેન છે તે આક્રમક થયા છે ને કોંગ્રેસ કાર્યકર્તાને કોઈ હેરાન કરશે તો કોઈ પણ હદે જ્ઞાનીબેન જશે તેવું તેઓને સ્પષ્ટ ચીમકી છે તે પોલીસ સામે ઉચ્ચારી છે। જી બિલકુલ, આભાર અલ્કેશ સમગ્ર વિગત બદલ।